કડાણાના વડાછાપા ગ્રામ પંચાયતમાં રસ્તા અને નાળાની કામગીરીમાં લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ। મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના વડાછાપા ગ્રામ પંચાયતમાં 3 જેટલા નાળા અને 2 આરસીસી રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, જે 1 થી 1.5 મહિના અગાઉ બનાવાયા હતા, જેમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ ગામના લોકોએ કર્યા છે। દોલતપુરા ગામમાં ખાંટ ફળિયામાં નાળા અને રસ્તાની કામગીરી કરવામાં આવી, તેમાં નાળાના કામમાં જૂના નાળા પર આજુબાજુની દિવાલો બનાવી અને જૂના નાળા પર જ કામગીરી કરી અને જૂનાને નવું બતાવી બારોબાર સરપંચ દ્વારા નાણાં ઉપાડી લીધા હોવાના આરોપ છે। ત્યારે આરસીસી રસ્તામાં 1 મહિના અગાઉ બનેલ રસ્તાની હાલત અલગ જોવા મળે છે। ગામના લોકો કહી રહ્યા છે કે અમારા ગામમાં રસ્તાની કામગીરીમાં સરપંચે નવી ટેકનોલોજી વાપરી છે, જેમાં રેતી કપચી સિમેન્ટનું મટીરિયલ મિક્સર મશીનમાં લાવી પાથરી દીધું છે અને વરસાદ આવે એટલે પાણી પડશે ત્યારે પાકું થઈ જશે તેવી કામગીરી કરવામાં આવી છે। આ બાબતે ગામના અરજદાર દ્વારા તલાટી તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ તપાસ ન કરતા ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તપાસની માંગ કરી રહ્યા છે અને જો તપાસ નહીં કરવામાં આવે તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે સરપંચ દ્વારા કરવામાં આવેલા કામોમાં તંત્ર દ્વારા રસ ધરાવી ખુરશી છોડી તપાસ કરવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। જિલ્લો મહીસાગર, કડાણા તાલુકો, ગ્રુપ ગ્રામ પંચાયત વડાછાપા દોલતપુરા ગામે નાળા અને રોડ બનાવેલ છે 1.5 મહિના પહેલા। તો જૂનું નાળું અમારા પોતાના ખર્ચે નાખેલા, એના પર એ લોકોએ 10 થેલી સિમેન્ટ વાપરીને નાળું બનાવેલ છે, એ પણ હાલ જર્જરિત હાલતમાં છે અને વરસાદ પડશે તો એ 100% તૂટી જવાનું જ છે। અને રોડ બનાવે છે એ 50 ફૂટ જ છે, પણ એ રોડ પણ રેતી કપચી અને સિમેન્ટને મિક્સરમાં લાવી અને ખાલી પાથરી દીધેલ છે અને બીજે દિવસે પાણી છાંટવા પણ કોઈ આવેલ નથી, એટલે બધું જર્જરિત હાલતમાં છૂટું ઉડે છે। એટલે ખાસ તંત્રને વિનંતી કે આગળ તપાસ કરે। આ જે કામગીરી કરવામાં આવી છે તેમાં કામની કેવી પરિસ્થિતિ? અત્યારે રેતી કપચી બધું છૂટું દેખાય છે। આ કામ કરવામાં આવ્યું છે તેની પરિસ્થિતિ રેતી કપચી અને સિમેન્ટ બધું અલગ અલગ છે, હાથમાં પકડો તો પણ ઉડી જાય એવું છે। પટેલ નરેશભાઈ પરસોત્તમ, તાલુકાના કડાણા તાલુકો, જિલ્લો મહીસાગર, ગ્રુપ ગ્રામ પંચાયત વડાછાપા અને ગામ દોલતપુરા। એમાં નાળાના કામમાં એવો ભ્રષ્ટાચાર કે આગળ જે નાળો બનેલો એ નાળાને ખાલી 10 થેલી સિમેન્ટ વાપરી અને 2 બાજુ દિવાલો કરી અને જૂના નાળા પર નવો નાળો કરી અને 1.5 લાખ રૂપિયા ઉપાડ્યા। એવા 3 નાળા કર્યા અને 2 રસ્તા કર્યા 1 લાખ 1.5 લાખના। એ ખાલી રેતી કપચી સિમેન્ટ એ બધું મિક્સ કરી મિક્સરમાં અને લાઈને પોથરી દીધું અને બધું સૂકું, કોઈ પાણી બાણી કશું નહીં। અત્યારે દેખો તો તમે એમને ખુલ્લું છે અને વરસાદ પડે તાણે આ સિમેન્ટ પાકો થશે અને તાણે આ પાકો રસ્તો થશે। હવે સરપંચને રજૂઆત કરી પણ સરપંચ બી ધ્યાને નથી લેતા। જિલ્લા તાલુકા વિકાસ અધિકારીને અમે અરજી આપી પણ તાલુકા વિકાસ અધિકારી બી પણ ખુરશી છોડીને સ્થળ પર ચકાસણી કરવા પણ આવતા નથી। એટલે અમારે આ તમને ટીવી માધ્યમથી જાણ કરવા પડેલ છે। શું કરવામાં આવશે આગામી? તમારી આ જે માગણી છે સંતોષાય નહીં? જો આ રીતના જો તપાસ કરવામાં ના આવે, કોઈ પગલા સરપંચ સામે ના લેવામાં આવે તો અમે મુખ્યમંત્રી સુધી પણ જઈ શકીશું। શું નામ? હોટ હરિભાઈ ધીરાભાઈ।